બાદ મારા શીર્ષ નેતૃત્વએ ફરીવાર એક મંત્રી તરીકે જવાબદારી મને સોંપી છે. એ જવાબદારીમાં મળેલા બંને વિભાગો ખૂબ મહત્ત્વના છે. આ વિભાગો દ્વારા અનેક લોકોની સુખાકારીમાં આપણે મદદરૂપ થઈ શકીએ એવું છે. એને ધ્યાનમાં રાખીને આ બંને વિભાગોને ખૂબ નિષ્ઠાપૂર્વક, જવાબદારીપૂર્વક આવનારા દિવસોમાં આગળ વધવાના મારા પ્રયત્ન હશે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે પદ મહત્ત્વનું નથી હોતું. જે બી જવાબદારી મળે એમાં નિષ્ઠાથી જ કામ કરવાનું હોય છે. હવે એક નિમિત્ત બનું છું. મંત્રી તરીકે જે જવાબદારી મળી છે એ જવાબદારીના ભાગરૂપે લોકો સુધી, લોકોના વિકાસમાં કેવી રીતે જોતરાઈ જવું એ જ મારી ફરજ હશે. અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ખાસ કરીને અમારા ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ હંમેશા અત્યાર સુધી જે રીતે આદિવાસી વિસ્તારની અંદર કામ કર્યું છે એ જ રીતે એમાં વધારો કેવી રીતે થઈ શકે એ રીતેના અમારા પ્રયત્ન હશે.